नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञं निरग्रंथो गुरुमंगलम मंगलम वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 12મી એપ્રિલ 2015 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 724। હમણાં જ આપણે છેલ્લું જે ભક્તિનું પદ લીધું એ આ પદ જ લેવડાવ્યું હતું। 724 વવાણિયા કાર્તિક 1953। ગીતિ પંથ પરમ પદ બોધ્યો જેહ પ્રમાણે પરમ વીતરાગે તે અનુસરી કહીશું પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે। અહીંયા આ ગીતિની 8 કડીઓ આપણી પાસે છે। નોંધમાં લખ્યું છે શ્રીમદના દેહોત્સર્ગ પછી તેઓના વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિષયની 36 કે 50 ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાથી બાકીની ગુમ થઈ છે। એટલે આપણી પાસે 8 જ ગીતિ ઉપલબ્ધ બની છે અને એ 8 ગીતિને અહીંયા 724ના આંકમાં સમાવેશ કર્યો છે। પરમ કૃપાળુ દેવની દેહોત્સર્ગની શતાબ્દી હતી। એ સમયે આપણે રાજકોટ તરફથી સમગ્ર ગુજરાતની અંદર એ મહોત્સવનું આયોજન કરેલું અને ત્યારે એક ઓલ ઇન્ડિયાની આપણે નિબંધ સ્પર્ધા રાખેલી। એ નિબંધ સ્પર્ધાનો એક વિષય હતો શ્રીમદના પદોમાં સમગ્ર વિતરાગ દર્શનની ગૂંથણીનો સમાવેશ થયેલો છે। કૃપાળુ દેવે જેમ 1000 જેટલા પત્રો લખ્યા છે અને પત્રોની અંદર સમગ્ર વિતરાગ દર્શન અથવા સમગ્ર આગમના જે પદાર્થો છે એ પદાર્થોની વિવેચના કોઈને કોઈ પ્રકારે સમાવેશ પામી છે, એમ શ્રીમદના જેટલા પદો છે લગભગ 28-30 જેટલા પદ ઉપલબ્ધ થયા છે। એ બધા પદોનો જો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર વિતરાગ દર્શનની તેમાં ગૂંથણી થયેલી છે। અલબત્ત એ વિષય ઉપર આપણને કંઈ પછી કોઈનો નિબંધ આવેલો નહીં, પણ બહુ મહત્વની વાત છે કે એમના એક એક પદની અંદર વિતરાગ દર્શનના પદાર્થોની ગૂંથણી છે। જળ ચેતનનું પદ તત્વની દ્રષ્ટિએ અને ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ, મૂળ માર્ગનું પદ માર્ગની જે ઉપાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને સંબંધિત, અપૂર્વ અવસર 14 ગુણસ્થાનકના આરોહણનો ક્રમ છે એ સંબંધિત। એમ શ્રીમદની પદ્ય રચનાઓમાં જે એમણે જ્યારે જ્યારે ભાવ આવ્યો ત્યારે પદની રચના કરી, એ પદની રચનામાં સમગ્ર વિતરાગ દર્શન
એના મુખ્ય મુખ્ય જે બાંધાઓ છે એ બાંધાઓને એમણે વણી લીધા છે. શ્રીમદના પદમાં સમગ્ર વિતરાગ દર્શનની ગૂંથણી થઈ ગયેલી છે. એવી એક રચનાઓમાં આ ગીતિની રચના છે. આ ગીતિની રચનાની અંદર આ રચના આવે છે, પંથ પરમ પદ બોધ્યો. પરમપદ, પરમપદ શું? આત્મા. મૂળ શુદ્ધ તે આત્મપદ, એ પરમપદ જેને યોગીઓ સેવે છે. આપણે સુખધામમાં બોલીએ છીએ, અપૂર્વ અવસરમાં છે, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં નિજ સ્વરૂપ, પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ. એ જે પ્રમાણે પરમ વિતરાગ, સર્વજ્ઞ, પૂર્ણ વિતરાગ જિનેશ્વર પરમાત્મા એણે જે પ્રકારે બોધ્યો છે, ઉપદેશ્યો છે, તે અનુસરી કહીશું. અમે તે અનુસાર જ કહીશું. પરમ કૃપાળુ દેવની એટલી બધી મહત્તા છે, મહાત્મ્ય છે, જો લક્ષમાં આવે તો, કે એમણે જે જે કંઈ વાત કરી છે એ સર્વજ્ઞ વિતરાગ જીન પરમાત્માએ જેમ કહી છે તેમ યથાસ્થિત કહી છે, ન્યૂનાધિકપણું નહીં. પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે, એ પ્રભુ પ્રત્યે અમને જે ભક્તિનો રાગ છે એને નમન કરીને અમે અત્યારે એ વાત કહીએ છીએ. તો આ પદની અંદર ફરીથી એ પરમ પદની પ્રાપ્તિનો માર્ગ, જે આપણે મૂળ માર્ગનું પદ છે આપણી પાસે, એ મૂળ માર્ગનું પદ 715 આંકમાં, એ મૂળ માર્ગના પદની જેમ અહીંયા ગીતિની અંદર કેટલીય ગીતિ લખી છે. એટલે માર્ગના જુદી જુદી માર્ગણા હોય છે જૈન દર્શનમાં. એ માર્ગણાઓ અનુસાર અહીંયા દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ગીતિ મળે છે. પછીની બે એક નવ તત્વ સંબંધી છે, બે ગીતિઓ. તો આ બધા નવ તત્વથી માર્ગની પ્રરૂપણા છે, રત્નત્રયની આરાધનાથી માર્ગની પ્રરૂપણા છે, 6 પદની સ્થાપનાથી માર્ગની પ્રરૂપણા છે. આ અનેકાંત દર્શન છે. વિતરાગ પરમાત્માનું આ અનેકાંત દર્શન છે. કોઈ વાત એકાંતે અહીંયા છે નહીં. આ દ્રષ્ટિ સાધકની અંદર, મુમુક્ષુની અંદર, કૃપાળુ દેવના અનુયાયીઓની અંદર આવવી જોઈએ. નહીં તો આપણે આપણા પ્રભુને ઓળખી નહીં શકીએ. અને આપણા પ્રભુને ઓળખવાથી વિતરાગ ઓળખાશે, મહાવીર ઓળખાશે. જો મહાવીરને યથાર્થ રૂપમાં જેને ઓળખવા હશે એને શ્રીમદ રાજચંદ્રજીને યથાર્થ રૂપમાં ઓળખવા પડશે. અને શ્રીમદના ઓળખાણ માટે એમના બોધ વચનો, એનાથી જ એમનું ઓળખાણ વિશેષ થશે. એમની બાહ્ય દશાનું અને આભ્યંતર દશાનું, એમના વચનોની અંદર, કારણ કે ક્યાંય કૃત્રિમતા નથી. જ્યારે જેવું લાગ્યું છે તેવું જ એમણે પાને ચડાવ્યું છે. કોઈને સારું લગાડવા ખાતર, કોઈની સ્તુતિ કરવા ખાતર એક શબ્દ પણ એમણે લખ્યો નથી, કે કોઈની નિંદા અર્થે પણ કંઈ પ્રરૂપણા કરી નથી. જેવો અંતરની અંદર જે ભાવની શુદ્ધિ છે, નિર્ગ્રંથતાની જે અવસ્થા છે, ચિત્તની વિશુદ્ધિ છે, અને વિતરાગની સાથેનું વૃત્તિનું અનુસંધાન છે, મહાવીર સાથે રહે છે ભરત ક્ષેત્રની અંદર રાયચંદ તરીકે, પણ જીવે છે મહાવીરના છેલ્લા શિષ્ય તરીકે. એટલે જ્યારે જ્યારે કાંઈ એમને કૃતિ મન વચન કાયાના યોગની કરવામાં આવી છે, તો જે અપૂર્વ અવસરમાં કહ્યું છે એ રીતે જ એને કહ્યું છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે जिन आज्ञा आधीन जो, ते पण क्षण क्षण घटती जाती स्थितिमा, अंते थाए
નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રાજચંદ્ર તરીકે જે મન વચન કાયાના યોગો પ્રાપ્ત થયા છે એ ઉદય અનુસાર જે કંઈ પ્રવૃત્તિ કરતા હશે તે કરે, પરંતુ એમને સંયમના હેતુથી જ પ્રવર્તન બાકીનું કર્યું છે. અને એ સ્વરૂપનું લક્ષ્ય અને જીનેશ્વરની આજ્ઞા, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. આ પુરુષ પણ આજ્ઞામાં હતા. કોની આજ્ઞામાં? જીનેશ્વરની આજ્ઞામાં. એટલે કહે છે કે તે અનુસરીને કહીશું. અમે જે કંઈ લખીએ છીએ, અમે જે કંઈ કહીએ છીએ એ સર્વજ્ઞ જીન પરમાત્માની આજ્ઞા અનુસાર, એના બોધ અનુસાર, એમણે જે બોધ કર્યો છે, એમણે જે બોધ્યો છે માર્ગ, એ પ્રમાણે કહીશું. અમારે કંઈ અમારું કહેવાનું નથી. મોક્ષમાળામાં પણ કહ્યું 16 વર્ષ પછી કે ભગવાન નવી આવૃત્તિમાં કંઈ સુધારા વધારા કરીશું તો કે એ વિકલ્પ નહીં કરશો. મોક્ષમાળાના પાઠ અમે માપીને લખ્યા છે અને સર્વજ્ઞ જીન વિતરાગના બોધથી એમાં ન્યૂનાધિક કશું કહ્યું નથી. 16 વર્ષે લખાયેલી છે અને 32મા વર્ષની આ અવસ્થા છે જ્ઞાનની. તો પણ તે વખતની પણ અમારી જે સ્થિતિ આજ છે, આ જ્ઞાનીનું ઓળખાણ છે. એમના વચનો પૂર્વા પર અવિરોધ હોય છે. આ તો શરૂઆતમાં કાંઈ કહેતા હોય, પછી કાંઈ કહીએ, અત્યારે કાંઈ કહીએ અને પછી શું કહેશે એ ખબર નથી. અને પાછા હા એ તો ત્યારે એને જેમ લાગ્યું એમ કીધું, આને જ્યારે લાગ્યું. આ જ્ઞાનીનું લક્ષણ નથી મારા ભાઈ, આ તો અજ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીની વાત તો પૂર્વા પર અવિરોધપણે હોય. જન્મજાત જ્ઞાની, જન્મજાત યોગી એવા કૃપાળુ દેવને ઓળખવા પડશે એમના બોધ વચનથી. અને એમના બોધ વચનથી મહાવીર ઓળખાય છે, વિતરાગ ઓળખાય છે. એક મહાવીર નહીં, અનંત જ્ઞાનીઓનો પરંપરા ઓળખાય છે. એટલે એક સત્પુરુષના વાક્યમાં અનંત આગમો રહ્યા છે એ શી રીતે હશે? તો કે અનંતા તીર્થંકરો, અનંતા કેવડીઓ પૂર્વે થયા છે. એમણે જે માર્ગબોધ કર્યો છે એ એક જ છે. અને એ વાત એમના આજના વર્તમાન જ્ઞાનીના વચનમાં પણ એ જ છે. તો એક પુરુષના ઓળખાણથી સમગ્ર સત્પુરુષોની પરંપરાનું ઓળખાણ થાય છે. એટલે જ નવકાર મંત્રની અંદર નમો અર્હંતાણમ, માર્ગને પ્રબોધન કરનાર તમામ અર્હંતો. અહીંયા ઋષભદેવની વાત પણ નથી ને મહાવીરની પણ નથી. જેણે જેણે પૂર્વે કર્યા છે એ બધા અર્યંત પરમાત્મા 13મા ગુણસ્થાનકો પર સહયોગી કેવડી, એમણે જે માર્ગ પ્રરૂપિત કર્યો છે, પ્રકાશિત કર્યો છે, આલોકિત કર્યો છે, એ અનુસાર જ અમે ચાલીશું. સત્પુરુષને આ એમની ગુરુની પરંપરા એ બોધ અનુસાર હોય છે. વ્યક્તિ રાગ નથી હોતો, દ્રષ્ટિ રાગ નથી હોતો. તત્વની સમજણ બહુ સૂક્ષ્મ છે. ઉપયોગ જોઈએ અને ચિત્તની વિશુદ્ધિ જોઈએ અને આપણા અહંકારને જરા દબાવી દેવો જોઈએ, તો પુરુષનું ઓળખાણ થાય, એનું મહાત્મ્ય પકડાય. અને જ્યારે મહાત્મ્ય પકડાશે ત્યારે એક ગુરુ આપણાથી દૂર નથી. પ્રત્યક્ષની વાત છોડી દો. પ્રત્યક્ષમાં તો સામો બેઠો હશે તો આપણી મૂઢતા આપણને બોધ નહીં થવા દે. પણ પરોક્ષની અંદર જો આપણી આ દશા હતે શિષ્યની, તો એ શિષ્ય પરોક્ષને પણ અપરોક્ષ કરે એટલું સામર્થ્ય એના ભાવમાં છે. અને માર્ગ કૃપાળુ દેવે જે મૂક્યો છે એમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ તો અજ્ઞાનીએ ઊભા કરેલા તોફાન છે. એમનો માર્ગ તો પરોક્ષને અપરોક્ષ કરો. અનંતા કેવડીનો વિયોગ છે, અનંતા તીર્થંકરોનો વિયોગ છે, પરોક્ષ છે. એને અપરોક્ષ કરો એમના બોધથી, એમના જ્ઞાનથી. અને એને આપણે અંતઃકરણે ધારણ કરીએ તો કૃપાળુ દેવે જુઠાભાઈને કહ્યું કે સાધના કરો, હું તમારાથી અસમીપ નથી. એક તસુ પણ અસમીપ નથી. આ સમજાવવું જોઈએ.
આપણે ઝઘડામાં પડી ગયા પ્રત્યક્ષ અપ્રત્યક્ષના, અને અહીંયા વાત મૂકી પરોક્ષ અને અપરોક્ષની. 6 પદના પત્રમાં પણ આવે છે, 537માં પણ આવે છે. પણ આપણને તો બુદ્ધિનો ઝઘડો જેમાં મજા આવે એવા પ્રશ્નો જ આપણે ચગાવીએ, ઉછાડીએ. જ્યાં જાતે કરવાનું હોય, જ્યાં સાધનાને પડકાર હોય, ત્યાં એ વાત નહીં આપણે લઈએ કે આ વાત કરી છે કૃપાળુદેવે. અપરોક્ષાનુભૂતિ 6 પદના પત્રમાં કહ્યું છે. પ્રત્યક્ષ અત્યંત સ્પષ્ટ પ્રત્યક્ષ, પણ અપરોક્ષ અનુભૂતિ તેને થાય છે. જે પરોક્ષ છે એને અપરોક્ષ કરો. અપરોક્ષનું સ્વરૂપ એ છે, પ્રત્યક્ષમાં 2 જોઈએ આંખ સામે, તો એક સામે બીજો જોઈને તો એક અસ્તિત્વ છે અને બીજું મારું, એ પ્રત્યક્ષ કહેવાય. પછી એનો મેળ વાત જુદી છે, મેળ છે કે નહીં હોય તો એ નથી, ન હોય તો. પણ પરોક્ષની અંદર તો રહેતા જ નથી. કબીર સાહેબે સરસ કહ્યું છે, મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તો મેં નહીં. આ અપરોક્ષ અનુભૂતિ છે. મીરાબાઈએ લખ્યું છે કે પિયા મિલન કો મેં ચલી, હું મારા પિયુને શોધવા ચાલી, પરમાત્માને શોધવા ચાલી. પરમાત્માની શોધ કરવા નીકળી મીરા, અને પછી લખે છે કે આપ હી ગઈ હીરાઈ, હું પોતે જ ખોવાઈ ગઈ. અને પોતે ખોવાયા વિના પરમાત્મા પ્રાપ્ત થતા નથી. આ અપરોક્ષાનુભૂતિ જો ઉદાહરણથી સમજવી હોય તો આ અપરોક્ષાનુભૂતિ છે. કૃપાળુ દેવના માર્ગની અંદર સદગુરુને અને જીનેશ્વર દેવને અપરોક્ષ કરવાના છે આપણે. એક તસુ પણ અસમીપ ન હોય એવી અવસ્થા, મારા ભગવાન મારી સાથે છે. અભેદ ભાવે નમસ્કાર, એ આ પ્રભુએ લખ્યું છે. પ્રત્યક્ષમાં અભેદ ભાવ નથી આવતો. મહાત્માઓને અને જીનેશ્વરને અભેદ ભાવે નમસ્કાર શીર્ષક છે પત્રના. અભેદ પ્રભુ તારાને મારામાં જ્યારે ગુણાનુરાગ પ્રગટે છે, જ્યારે ગુણની ભક્તિ પ્રગટે છે, ત્યારે એનું દેહનું કોઈ વ્યક્તિત્વ દેખાતું નથી, પણ ચૈતન્યના અસ્તિત્વ સાથે એ સાધક એકરૂપ થતા એને એનો પરમાત્મા એનાથી દૂર નથી. એટલો બધો સાધનાનો માર્ગ સૂક્ષ્મ છે. લૌકિક માર્ગના ઢાંચામાં પડી ગયા છીએ એટલે આ લોકોત્તર પુરુષ ઓળખાતો નથી અને એની વાતનું મહાત્મ્ય આપણને વેદાતું નથી. આ ગીતિની અંદર એમણે એ માર્ગ જેમ મૂળ માર્ગમાં લખ્યો છે એમ થોડી ગીતિ આપણને જે પ્રાપ્ત થઈ છે એ આપણે વિચારીશું. 6 ગાથા સુધી એ પરમપદની, પૂર્ણ પરમપદની પ્રાપ્તિ કેવી રીતે છે જણાવ્યું છે કે મૂળ પરમપદ કારણ સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ પ્રણમે એક સ્વભાવે શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. મૂળ પરમપદ કારણ, આ પોતાના મૂળ પરમપદ, મૂળ આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય નિજ સ્વરૂપની પ્રાપ્તિનું કારણ શું? કારણ વિના કાર્યની નિષ્પત્તિ ન થાય. આ વિતરાગ વિજ્ઞાન છે. તો કે સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ. સમ્યક દર્શન જ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, એની પૂર્ણતા પ્રણમે એક સ્વભાવે, એ જ્યારે એકમાં પરિણત થાય, તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો એક કારણ છે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, અને એ પૂર્ણપણે અને એકરૂપ અને અવિરોધપણે, એકપણે અને અવિરુદ્ધ, એ એક સ્વભાવે, તો કે શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. જેવું આ થાય છે, જ્યાં સુધી ભેદ રત્નત્રયી છે, દર્શન જુદું, જ્ઞાન જુદું, ચારિત્ર જુદું, ત્યાં સુધી હજુ એનું લૌકિક અસ્તિત્વ ઊભું છે. પણ જ્યાં ત્રણેય અવિરોધપણે અને એકરૂપ થાય છે ત્યાં એ સ્વભાવમય બની જાય છે. જ્યારે વર્તે તે આત્મારૂપ, ત્યારે એ આત્મારૂપ થાય છે, દેહરૂપ મટી જાય છે, દેહાધ્યાસ છૂટી જાય છે. આ આત્મારૂપ અવસ્થા, એ અવસ્થા પૂર્ણ સમાધિની અવસ્થા છે કે જ્યાં શરીરનો કોઈ પણ પ્રકારનો અસ્તિત્વનો યોગ નથી.
હોવા છતાં, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહ છે પણ એમની જે અવસ્થા છે એ દેહ આધારિત નથી, દેહથી પર છે, દેહાતીત છે. આ દેહાતીત વર્તે છે તો શેના આધારે વર્તે છે? બીજું તત્વ કયું વર્તવાનું? જો દેહથી નથી વર્તતા તો આત્માએ વર્તે છે, આ જ્ઞાની છે, વર્તે દેહાતીત. તો એ એની સમાધિ દશા છે, પરિપૂર્ણ છે. આ કારણ, મૂળ પરમપદનું કારણ. મૂળ પરમપદ પોતાનો નિજ સ્વભાવ, નિજ સ્વરૂપ, એની પ્રાપ્તિમાં જ્ઞાની પુરુષ અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્ણ થાય. ઉમા સ્વાતિએ પણ કહ્યું તત્વાર્થ અધિગમ સૂત્રમાં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષનો માર્ગ એક જ છે. અને એ દર્શન જ્ઞાન ચારિત્ર એને સમાસમાં લઈને એકત્વ બતાવ્યું. સમ્યક દર્શન વગેરે જુદા ન આપ્યા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એટલે ત્રણેય એકપણે અવિરુદ્ધ એક રૂપ હોય તે મોક્ષ માર્ગ. એ કૃપાળુદેવ મૂળ માર્ગના પદમાં પણ લખ્યું અને અહીંયા ગીતિની અંદર પણ આપ્યું. બીજી ગાથામાં કહ્યું. ત્રીજી ગાથા આપણને સમજાવે છે. જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેવી અંતર આસ્થા પ્રગટીએ દર્શન કહ્યું છે તત્વજ્ઞે. હવે સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન એનું સ્વરૂપ શું? સમકિત 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 મુનિને પણ કહ્યું કે મુનિ શું સમકિત સમકિત બોલ્યા કરો છો? સમકિતના સ્વરૂપનું ભાન તો છે નહીં. અને ત્યારે એ કહે છે કે મુનિ, અમે આ નાળિયેરનો ગોળો જેમ નાળિયેરથી જુદો છે એમ સંસારમાં હોવા છતાં સંસારથી વેગળા છીએ. જળ એ જળ છે, ચેતનની ચેતન છે, જળની પર્યાય જળ છે અને ચેતનની પર્યાય ચેતન છે. બંને પદાર્થો, બંને દ્રવ્ય ભિન્ન છે, એના ધર્મ ભિન્ન છે, ગુણ ભિન્ન છે, લક્ષણ ભિન્ન છે. એટલું જ નહીં, એની પદાર્થની પર્યાય પણ જુદી છે. પણ આ પર્યાય પકડાતી નથી. આપણને તો આપણી એક જ પર્યાય પકડાય છે. કારણ કે જ્ઞાનના ઉપયોગની સૂક્ષ્મતા આપણે હજુ કેળવી નથી. આપણું જ્ઞાન પણ સ્થૂળ કક્ષાએ છે, શબ્દ કક્ષાએ છે. ભાષણ સાંભળવું હોય એ કક્ષાએ આપણું જ્ઞાન છે. ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન, એમાંથી નિપજતું સત્ય, એ સુધી આપણું જ્ઞાન પહોંચ્યું નથી. શબ્દની અંદર રહેલો જે પરમાર્થ છે એ પકડાયો નથી. ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ, સાધનાની ઘનિષ્ઠતા જોઈએ. અને એ સાધનાના માર્ગમાં કહ્યું છે ચિંતન. જ્ઞાન ત્રણ પ્રકારના જ્ઞાનીઓએ કહ્યા છે. એક શ્રુત જ્ઞાન, બીજું ચિંતા જ્ઞાન અને ત્રીજું ભાવના જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે આપ્ત પુરુષના વચનોમાંથી પ્રાપ્ત થતો બોધ, એ શ્રુત જ્ઞાન છે. બીજું કહ્યું છે ચિંતા જ્ઞાન. એનું ચિંતન જે કરે છે, મનન કરે છે ચિત્તની શુદ્ધિ સાથે, અને એમાંથી એને જે રહસ્ય મર્મ એ પકડાય છે, એના ભેદ પકડાય છે, આ એનું ચિંતા જ્ઞાન છે. ચિંતા એટલે આપણે સંસારની ચિંતા કહીએ છીએ, ચિંતા નહીં. જેનો આધાર ચિંતન છે, ચિત્તનો જેનો આધાર છે, ભગવાનના બોધને જેણે ચિંતન કર્યું છે, એમાંથી એને જે મર્મ પકડ્યો છે, અર્થ પકડ્યો છે, આશય પકડ્યો છે, ઉદ્દેશ પકડ્યો છે, રહસ્ય પકડ્યું છે, એ એના પોતાના ચિંતનમાંથી જે પકડાયું છે, અધૂરું છે કદાચ, પણ શબ્દથી પર ઉઠ્યો, શબ્દથી પર ઉઠી ગયો, એ મર્મ સુધી પહોંચ્યો, એને ચિંતા જ્ઞાન કીધું. અને પછી એ ચિંતા જ્ઞાન થયું, એનું નિધિધ્યાસન શરૂ થાય છે, ઘોલન શરૂ થાય છે, દિવસ ને રાત એનું જ ગુંજન ગુંજારવ શરૂ થાય છે. ગમે તે સંસારના કાર્યો કરતા હોય, પણ ભગવાનના બોધના ચિંતનથી એને જે કંઈ ઝાંખી થઈ છે, એનો નાદ અંતર ચાલ્યા કરે કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન એવું સ્વરૂપમય આત્મા છું, ચૈતન્યમય આત્મા છું. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત,
તેમ શ્રુત ધર્મે રે દ્રઢ કરે જ્ઞાનાક્ષેપકવંત. જેને જ્ઞાન એના જીવનમાં આક્ષેપ થયું છે, પકડ્યું છે, એના ચિત્તને પકડી લીધું છે ભગવાનના જ્ઞાને, એણે જેમ પેલી મહિલાને બીજા ઘરના ગમે તેટલા કામ કરતા હોય તો પણ એનું ચિત્ત જેમ એના પતિ પરમેશ્વર રૂપ પતિમાં છે, એમ આવો સાધક સંસારના ગમે તે કાર્યની અંદર વ્યસ્ત હોય તો પણ એને જ્ઞાન આક્ષેપ થયાને કારણે જે સત્ય સાંપડ્યું છે, મર્મ પકડાયો છે, બોધ મળ્યો છે, ઉદ્દેશ પ્રાપ્ત થયો છે, આશય પકડાયો છે, હેતુ પકડાયો છે, બસ એ હેતુની અંદર એનું મન રટણ કર્યા કરે છે. કેટલી સરસ જ્ઞાનીઓએ ઉપાધિ સહિત આ અવસ્થા આપી છે. આ ચિંતા જ્ઞાન છે અને એ ચિંતા જ્ઞાનનું ઘોલણ થાય છે એટલે ભાવના જ્ઞાનમાં એ પરિવર્તિત થાય છે. પછી તો એ સંસારમાંથી જ્યારે જ્યારે ઉદય નબળો પડે એટલે પોતે ભાવના જ્ઞાનના આધારે આત્મા રૂપે વર્તન શરૂ કરે. હું આત્મા છું, હું ચૈતન્ય છું. પછી એની વર્તના ઉદયગત હોય તો પણ ઉદયને પરાસ્ત કરે. બે અવસ્થા છે. એક અવસ્થા છે ઉદયાધીન ચાલે, બીજી અવસ્થા છે ઉદયને પણ નબળો પાડે, ઉદયને પણ નિષ્ફળ બનાવે, ઉદયને પણ પરાભવ કરે. આ જ્ઞાનીની વધતી દશાનું પરિણામ છે. આપણી સમજ ઘણીવાર અધૂરી હોય છે એટલે આપણે કે શું થાય, એને ઉદય છે, એને ઉદય છે. આવા સાદા ઉદય, આવા સંસારમાં ખેંચાવાના, આરંભ પરિગ્રહના, સિદ્ધિ પ્રસિદ્ધિના, માન સત્કાર પૂજાના આ ઉદયને પરાસ્ત નથી કરી શકતા જ્ઞાની. આવું આત્મબળ નથી એનામાં. આ જ્ઞાનનું લક્ષણ નથી. ઘણી નબળી અવસ્થા છે. તણાઈ જાય ને ખેંચાઈ જાય તો અજ્ઞાની પણ ખેંચાઈ જાય છે. તો અહીંયા કે છે કે ત્યાર પછી ભાવના જ્ઞાન એનું એટલું બધું જોડબર છે. કૃપાળુદેવે કહ્યું છે આત્મામાં જેટલું બોધબળ હોય એટલી સ્થિરતા થાય. બોધ તો છે પણ બોધનું બળ નથી. બોધનું બળ હોય તો વિષમ ઉદયની અંદર પણ કેટલા પત્રો આવે છે કે ઉદય વિષમ ઉદયના કાળની અંદર પણ જે મહાત્માઓ સ્થિર રહ્યા તેમના અગાધ સંયમને નમસ્કાર. તો ઉદય તો આવ્યો છે. ઉદય તો લખે કે સામે સ્વર્ગની અપ્સરાઓ આવે તો પણ જે ચલિત થતા નથી એ મહાત્માઓને અમે નમસ્કાર કરીએ છીએ. અને પછી ના તો ઉદય હતો એટલે ભોગમાં વયા ગયા, અને શું કામ ગયા તો ઉદય હતો. આવી વાતો મુમુક્ષુ ન કરે. આવી વાતો સાચો સાધક ન કરે. જે પરમાત્માના તત્વને જાણે છે, જેમ જ્ઞાનનું બળ વધે, ઉદયનું બળ એ કર્મનું છે, જડનું છે. કર્મ જડ છે, ઉદયનું બળ જડનું છે. હા, મારું આત્મબળ ઓછું થતું હશે, મારું આત્મબળ ટૂંકું પડતું હશે, આપણો ગજ ટૂંકો થઈ જાય છે, કેમ કે આપણું આત્મબળ સાધના પૂરી ન હોવાને કારણે વિકસિત થયું નથી. તો ટૂંકું પડે એ માન્ય છે. એટલે ક્યારેક ઉદય આપણા ઉપર હાવી થઈ જાય એટલે આપણું સાહસ, આપણું વીર્ય સ્ફુરે નહીં. બળ વીર્યની હીનતા જે કંઈ કાળને પરિણામે કે પ્રભુ અમારી શક્તિ નથી ખીલી શકતી, તો બોધબળ ઓછું છે, આત્મબળ નબળું છે, એટલે ઉદયબળ જાડું છે. પણ જે જ્ઞાની છે, જે જ્ઞાની કેવડાવે છે પોતાની જાતને, એ ઉદયને પરાસ્ત કરે. એ જ્ઞાની ઉદય બળનો પરાભવ કરે. એ જ્ઞાની ઉદયને નિષ્ફળ બનાવે. એ જ્ઞાની આ જિનેશ્વરની ઓળખાણ છે. ભક્તામર સ્તોત્રની અંદર માનતુંગ સુરેશ્વરજી કહે છે કે ઇન્દ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારે પ્રભુ સ્વર્ગની ઇન્દ્રાણીઓ પણ આ તપને, તારા તપને તોડવા અનેક પ્રકારના હાવભાવ અને ચંચાળા કરે છે. પણ સામાન્ય પવનથી બાકીના ડુંગરાઓ ડોલે પણ મેલું કદી હલી શકતો નથી. એમ હે પ્રભુ, તમે એવા મેરુ સમાન છો કે તમારી વૃત્તિ ચલિત થતી નથી. એટલે તમે આવા ઉદયને પણ પરાસ્ત કરો છો, નિષ્ફળ બનાવો છો. આ તમારી મહત્તા છે. તો આ જે કીધું છે કે સદગુરુ પરમાત્મા જેવો, તો આ પરમાત્માનું લક્ષણ છે જે સદગુરુમાં હોવું જોઈએ. ઉદયને પરાસ્ત કરે.
તો અહીંયા એટલી સરસ રીતે વાત મૂકી છે કે દર્શન એટલે શું? ભગવાને જે જળ અને ચેતન એના ભાવો એમણે જે અવલોક્યા છે. અવલોકન કરવું અને જોવું, જોવું એ માત્ર આંખનો ઉપયોગ કરવો તે. અવલોકન કરવું એ આંખના જોવા સાથે પોતાના ભાવ અને પોતાનો વિવેક, પોતાની પ્રજ્ઞા જોડવી અને પછી એની પૃથક્કરણ કરે કે યોગ્ય અયોગ્ય, ઉચિત અનુચિત, હિતકારી અહિતકારી, નિત્ય અનિત્ય, ક્ષણભંગુર શાશ્વત. એ જે જુએ તો એને જળ ચેતનનો ભેદ પકડાય. જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞ, આ સર્વજ્ઞ ભગત, તેવી અંતરાસ્થા, એને એવી જ અંતરાસ્થા છે કે આ પરમાત્માએ જેમ કહ્યું છે આપ્ત પુરુષની વાણી ઉપર અચળ શ્રદ્ધા, એને ભગવાને પહેલું સંકિત કહ્યું છે. આ સમ્યક દર્શન છે. પહેલું આપ્ત પુરુષની વચન ઉપરની અચળ શ્રદ્ધા. આસ્થાનો શબ્દ એ થાય છે કે સ્થિર છે, ચલિત થઈ શકે નહીં એવી શ્રદ્ધા છે. એ સ્થિર શ્રદ્ધા છે. હવે એને કોઈ પણ પરિબળ આ શ્રદ્ધાને હલાવી શકશે નહીં. એ આસ્થા બને છે. જામી ગયા પર્વતની માફક, મેરુની માફક સ્થિર થઈ છે. એ આસ્થા, એને તત્વજ્ઞ દર્શન કહ્યું છે. આ સમ્યક દર્શનનો પહેલો પરિચય છે. તત્વજ્ઞ, કેનારને, મુનિન્દ્રને, સર્વજ્ઞ, તત્વજ્ઞ અને આત્મજ્ઞ, સમયજ્ઞ. પરમ કૃપાળુ દેવ તત્વજ્ઞ હતા, આત્મજ્ઞ હતા, સમયજ્ઞ હતા અને સર્વજ્ઞ હતા. પછીની ગાથા કહે છે સમ્યક પ્રમાણપૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાષે. સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહ ત્યાં નાસ્યે. જે ભાવો અવલોકીને જિનેન્દ્ર ભગવાને પ્રરૂપિત કર્યા તે ભાવોને પ્રમાણપૂર્વક, ઇતિહાસ પ્રમાણ, આગમ પ્રમાણ, પરંપરા પ્રમાણ, અનુભવ પ્રમાણ, પ્રમાણ પ્રમાણ. પાઠ 40ની અંદર કૃપાળુદેવે આ પ્રમાણ આપ્યું છે. જ્યારે કહ્યું કે પ્રતિમા સિદ્ધિ, હું કેમ જીન પ્રતિમાને માનું છું? પેલા નહોતો માનતો, હું સામા પક્ષમાં હતો, પણ હવે હું આગ્રહપૂર્વક માનું છું અને કહું છું કે આ જ માર્ગ છે. ચ્યુત થયા છે જે ગયા છે એ ભીત ભૂલ્યા છે. કેમ? તો એને કહ્યું કે હું વાત પ્રમાણથી કહું છું. એમાં એમણે આ 5 પ્રમાણ આપ્યા છે. જો કે આખો નિબંધ હતો, એ નિબંધ આપણને પૂર્ણપણે પ્રાપ્ત થયો નથી, પણ એનો છેલ્લો ભાગ આવ્યો છે. એટલે કે છે પ્રમાણથી આ કહેવામાં હું અચળ છું. તો ત્યાં પ્રમાણથી વિચારવાનું. તો ભગવાને જે કંઈ વાતો કરી છે એ પ્રમાણથી વિચારવાનું. હમણાં જ આપણને ખબર છે વર્તમાન કાળની અંદર જંબુવિજયજી મહારાજ હતા, આગમના જ્ઞાતા, 18 ભાષાઓના વિદ્વાન, અને જર્મન યુનિવર્સિટીમાં પણ જેને આગમ ઉપરની PhD લેવી હોય એણે આ જૈન મુનિ પાસે આવી અને એનો થીસીસ કરવો પડે. એમનો રોડ અકસ્માતની અંદર અવસાન થઈ ગયું 85 વર્ષની ઉંમરે. પણ એમને બધા આગમનું સંશોધન કરીને આગમના જબરજસ્ત વિદ્વાન. એમણે અહીંયા રાજકોટમાં આવ્યા હતા અને ત્યારે અમુક સતીઓ સાથેની ચર્ચા થઈ અને ત્યારે એને બતાવ્યું કે તમે આ આગમ છે એને કેમ નથી માનતા. એટલે પછી ના ઈલાજે કહેવું પડ્યું કે કેમ કે એમાં પ્રતિમાની વાત આવે છે એટલે ઉડાડી દીધું. એટલે 45 ને 32 કરી નાખ્યા. શું કામ ઉડાડ્યા? સત્યની થોડીક વાત આવે તો એનાથી સહન ન થાય. જે મતાર્થી હોય, કાલે વાત આવી હતી, કૃપાળુદેવે કહ્યું હતું કે કિંચિત સત્ય બહાર આવતા તેમને પ્રાણઘાત તુલ્ય લાગે છે. એમને સત્ય સહન નથી થતું. 45 અને 32ની લડાઈ આમાં છે. અને અન્ય એક આમન્ય એવી છે કે એ તો કહે છે કે અમે 45નો અસ્વીકાર કરીએ છીએ. કેમ કે એમાં વ્યવહારિક વાત છે, દ્રવ્યાર્થિક નહીં છે અને પર્યાયાર્થિક નહીં પણ છે. અમે પર્યાયાર્થિક નહીંનો જ અસ્વીકાર કરીએ છીએ. માત્ર બધી વાત દ્રવ્યાર્થિક નહીંથી જ વાંચવી છે. આ એકાંત આગ્રહ, આ એકાંત જડવાદ એ મિથ્યાત્વનું સ્વરૂપ છે.
એટલે એમણે કહ્યું કે આ શું કરવું, આના માટે આપણા મતના પ્રવચન માટે પ્રવર્તન માટે આપણે શું કરવું? તો કે બધાય શાસ્ત્રોનો ઉડાડો. એનો આધાર છે એ આગમ છે, આપ્તવાણી છે. આપ્તવાણીને ઉડાડો. કેમ 45માંથી એકેય નથી માનતા. અમે 5 પરમાગમને માનીએ છીએ અને શબ્દો મૂકો પરમાગમ. આજકાલ તો હાઈ ડેફિનેશન બોલવાની અને હાઈ સુપરલેટિવ ડિગ્રી શબ્દો વાપરવાની એક ફેશન થઈ ગઈ છે. ગમે તેને પોતાના પ્રવચન કરવા હોય, અમારો સત્સંગ નથી, અમારો પરમ સત્સંગ છે, અમારા પુરુષ ને અમારા પરમ ગુરુ છે, પરમ ઠોકવા જ માંડ્યા છે કે એને કંઈ સમજ છે કે નહીં. એક વિશેષણ મૂકીએ ત્યારે તદ અનુરૂપ એવી યોગ્યતા, એવી શ્રેષ્ઠતા, એવી ભૂમિકા છે કે નહીં, એમને ન મુકાય. જેમ કહ્યું કૃપાળુદેવે મુનિશ્રીના પત્રની અંદર કે એ મુનિ કહે છે કે હું અહમ બ્રહ્માસ્મિ, એ અસત્ય નથી, વાત સત્ય છે, પણ એમ ન કહેવાય. એણે કહ્યું કે જ્યાં સુધી યથા તથ્ય દશા પ્રગટી નથી ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું, મુમુક્ષુ રહેવું એ જ યોગ્ય છે. બીજો કોઈ બાદ નથી, પણ આમાં તીર્થંકરની અસાધના છે. તીર્થંકરની અસાધના છે. આપણે આપણા કાર્યક્રમની સુપરલેટિવ ડિગ્રી બોલીએ, એનાથી જે સુપર ખરેખર છે એની અસાધના છે, એની અવજ્ઞા છે, એનો અવર્ણવાદ છે. અને આ મહાબંધનું કારણ છે. મોહનીય છે, મહામોહનીય છે. પણ કોને વિચારવું છે? ભગવાને કહ્યું છે મહામોહનીય છે.